નમસ્કાર આદરણીય વાલીશ્રીઓ, મહેમાનશ્રીઓ અને મારા વહાલા મિત્રો, હું આપ સૌનો હૃદયથી આવકારું છું. મારું નામ કાવ્ય સેંજલિયા. આજે હું કોઈ દેશની ઓળખ આપવા માટે નથી આવ્યો, પરંતુ આજે એ દેશની વાત કરવાનો છું જે દેશના આપણે સૌ રહેવાસીઓ છીએ. તે બીજો કોઈ દેશ નહીં, પરંતુ આપણો ભારત દેશ છે. ભારત નામ પ્રાચીન રાજા મહારાજા ભરત પરથી પડ્યું મનાવવામાં આવે છે. તેથી જ આપણા દેશને ભારત કહેવામાં આવે છે. ભારત માત્ર દેશ નથી, પરંતુ વિવિધ પરંપરાઓ, સંસ્કૃતિ, ધર્મો અને અલગ અલગ ભાષાઓથી સંકળાયેલો એક પરિવાર છે. ભારતમાં અનેક પ્રકારના લોકો રહે છે. અલગ અલગ ધર્મના લોકો રહે છે, અલગ અલગ જાતિના લોકો, અલગ અલગ ભાષાઓ, હજારો ભાષાઓ અને હજારો બોલીઓ ભારતમાં બોલાય છે. બધા જ લોકો અલગ અલગ હોવા છતાં એકતા ધરાવે છે. તે એકતાના કારણે જ ભારતને વિવિધતામાં એકતા ધરાવતો દેશ માનવામાં આવે છે. એક વખત નાનકડા ગામમાં આરવ નામનો છોકરો રહેતો હતો. એક દિવસ તેમના દાદાએ તેમને પૂછ્યું, તેમના દાદાએ અલગ અલગ રાજ્યોમાંથી લાવેલી નાની નાની માટીઓની મુઠ્ઠી બતાવી અને આરવે દાદાને પૂછ્યું, દાદા આટલી બધી માટી શા માટે સાચવી છે? ત્યારે દાદાએ હસીને જવાબ આપ્યો, બેટા આ માત્ર માટી નથી, પરંતુ આપણા દેશની સાચી ઓળખ છે. રંગ અલગ છે, સુગંધ અલગ છે, ભાષા અલગ છે, પરંતુ આ બધી જ માટીને આપણે વાસણમાં ભેગી કરીએ તો માત્ર એક જ નામથી ઓળખાય છે, ભારત. થોડા સમય પછી તેમના ગામમાં ધોધમાર વરસાદ પડ્યો અને તે ભારે વરસાદના કારણે તેમના ગામમાં એક જૂનો પુલ હતો, તે તૂટ્યો. તે પુલ તૂટવાને કારણે ગામના બધા જ લોકો મુશ્કેલીઓમાં મુકાયા. ત્યારબાદ તે લોકોએ વિચાર્યું કે હવે આપણે પુલ જાતે બનાવશું. ત્યારે ધનિક, ગરીબ, યુવાન, વૃદ્ધ, હિન્દુ, મુસ્લિમ બધા જ લોકો એક થઈને તે પુલ બનાવવામાં લાગી ગયા. તે પુલ બનાવતા હતા ત્યારે આરવે દાદાને પૂછ્યું, દાદા બધા જ લોકો અલગ અલગ હોવા છતાં શા માટે એક સાથે કામ કરે છે? ત્યારે દાદાએ હસીને જવાબ આપ્યો, બેટા જ્યારે વાત દેશની આવે છે ત્યારે બધાના મુખમાંથી એક જ શબ્દ નીકળે છે, હું ભારતીય છું. આ એકતાના કારણે જ આપણું ભારત સૌથી પહેલા ઓળખાય છે. ત્યારે આરવને સમજાયું કે ભારતની સાચી તાકાત જમીનમાં નહીં, પરંતુ તેમના લોકોમાં રહેલી એકતામાં છે. અંતમાં હું એટલું જ કહીશ કે ભારતે આપણને શું આપ્યું તે પૂછવાને બદલે આપણે ભારતને શું આપશું તે પૂછીએ, કારણ કે ભારતનું ભવિષ્ય આજના આપણા ઘડતરથી જ ઘડાશે. કે માથું કપાઈ જશે તો પણ ચાલશે, પરંતુ તિરંગો ક્યારેય ઝૂકવા નહીં દઈએ. માથું કપાઈ જશે તો પણ ચાલશે, પરંતુ તિરંગો ક્યારેય ઝૂકવા નહીં દઈએ. હું એ દેશનો વાસીઓ છીએ સાહેબ જ્યાં દેશપ્રેમ લોકોના શ્વાસોશ્વાસમાં વસે છે. અમે એ દેશના વાસીઓ છીએ સાહેબ જ્યાં દેશપ્રેમ શ્વાસોશ્વાસમાં વસે છે. આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.